સમાચાર ધનસુરાથી સામે આવી રહ્યા છે। ધનસુરામાં ચક્કાજામ કરવામાં આવ્યો છે। ધનસુરામાં 4 રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ચક્કાજામ સર્જ્યો છે। જે પ્રકારે બાયપાસનો પ્રશ્ન હોય કે પછી જે ટ્રાફિક અને ક્યાંક ને ક્યાંક જે નવરાત્રિ ગઈકાલે બંધ કરવામાં આવી હતી તેને જ પગલે લોકોમાં રોષ છે અને તેને લઈને ધનસુરા 4 રસ્તા પર લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને રસ્તો રોક્યો છે। રસ્તા પર બેરિકેડિંગ કરીને ચક્કાજામ કરવામાં આવે છે। ચક્કાજામને લઈને જે વાહનોની જે કતારો છે તે પણ જોવા મળી રહી છે। લોકો રસ્તા પર ઉતરતા હાલ ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે। પીઆઈ સહિતની જે ટીમ છે ઘટના સ્થળે છે, કારણ કે જે પ્રકારે લોકોમાં રોષ છે અને લોકોના રોષને પગલે હાલ પોલીસ ઘટના સ્થળે જે પ્રકારે વાહનો રોકવામાં આવે છે, ચક્કાજામ કરવામાં આવે છે। લોકો હાલ 4 રસ્તા ખાતે ઉમટ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો વાહનોની લાંબી જે કતારો છે તે પણ જોવા મળી રહી છે અને તેને પગલે હાલ પોલીસ જે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે। ચક્કાજામ કરવામાં આવ્યો છે। ધનસુરાના 4 રસ્તા પર લોકો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને ચક્કાજામ કરવામાં આવ્યો છે। પ્રશ્ન બાયપાસનો હોય કે પછી નવરાત્રિ બંધ કરવાનો, તેને જ લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે અને તેને જ પગલે હાલ ધનસુરા 4 રસ્તા પર લોકો દ્વારા ટ્રાફિક જે રોકવામાં આવ્યો છે અને ચક્કાજામ કરીને હાલ પોતાનો રોષ છે તે તંત્ર સામે રજૂ કરવામાં આવી રહ્યો છે। પોલીસ હાલ ઘટના સ્થળે છે અને લોકોને સમજાવવાનો જે પ્રયત્ન છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે।